વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આજે સમા વિસ્તારમાં રહેતા વુડાના પૂર્વ ચેરમેન એનવી પટેલની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ સાથે ચૂંટણી પ્રચાર આગળ ધપાવ્યો હતો। વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર હેમાંગ જોશી હાલ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે। હેમાંગ જોશી મંદિરોની સાથે સાથે વિસ્તારોમાં રહેતા વડીલો તેમજ સંતોના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે સમા વિસ્તારના મોભી તેમજ વુડાના પૂર્વ ચેરમેન એનવી પટેલના પણ આશીર્વાદ લીધા હતા। આજે વડોદરાના ભાજપના થર્ડ ગણાતા એવા ખૂબ જ વરિષ્ઠ અને વડીલ એવા એનવી પટેલ કાકાના નિવાસસ્થાને એમણે મને મુલાકાત આપી અને એવું કહી શકાય કે અત્યારે આપણે જેટલા ગર્વથી કહીએ છીએ કે વડોદરા સેફ સીટ છે, વડોદરામાં ભાજપમાંથી ખૂબ જ સારી જંગી બહુમતીથી લીડ મળતી હોય છે, એ તમામ આ પાયાના જે વડવાઓ છે એમને આભારી છે। એમણે જે પ્રકારે સંગઠન મજબૂત કર્યું, એનવી પટેલ કાકા પોતે પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે, પૂર્વ મેયર અને વુડા, નર્મદા એવી સંસ્થાઓમાં પણ સારો એવો એમનો અનુભવ છે। હું ચોક્કસપણે માનું છું કે અત્યારે તો એમનું સંગઠન દ્રષ્ટિએ માર્ગદર્શન મળી રહ્યું છે, પરંતુ જ્યારે એકવાર ચૂંટણી સંપન્ન થાય તે પછી વડોદરાના વિકાસમાં પણ કઈ રીતે યોગદાન કરવું એમાં પણ એમનું માર્ગદર્શન મારા માટે ખૂબ જ લાભદાયક નીવડશે। અને એમના આશીર્વાદ મળ્યા, એમના ધર્મપત્નીના આશીર્વાદ મળ્યા, સર્વે એમના પરિવારજનોના આશીર્વાદ મળ્યા અને એ સાથે હું અત્યારે ખૂબ જ હર્ષને આનંદની લાગણી અનુભવું છું। સાથે જ એનવી પટેલના પરિવારને મળી શુભેચ્છા પાઠવી હતી। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત, વર્ષાબેન વ્યાસ, રશ્મિકા વાઘેલા સહિત વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। નવા ઉમેદવાર ભલે નામમાં નવા જાહેર થયા હોય પણ નાનપણથી એબીવીપીના કાર્યકર તરીકે એમણે MS યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ સાથે કામ કરેલું છે, એટલે એ રીતે નવા નથી। શિક્ષણ સમિતિની અંદર પણ ઉપાધ્યક્ષ હતા અને શિક્ષણ સમિતિમાં મારે વાડેગીરી જવાનું થાય એ રીતે મારો એમની સાથે ગરોબો પણ હતો, એટલે એ રીતે ત્યાં પણ એ નવા નથી। હા, એક વાત ચોક્કસ છે કે ઇલેક્શનની અંદર નવા છે અને વડોદરાની કોન્સ્ટિટ્યુન્સી એવી છે કે નવા હોવા છતાં પણ એમને કોઈ વાંધો નહીં આવે। જંગી બહુમતીથી જીતવાનું જે આપણું સ્વપ્ન છે એ જરૂરથી સાકાર થવાનું છે અને એને માટે જે કંઈ કરવાનું છે એની કેટલીક હિન્ટ્સ મેં એમને આપી છે। એકલો સમા વિસ્તાર નહીં, સમા, નિઝામપુરા, ઇવન કોર્પોરેશનમાં ભલે છાણી પાછળ પડ્યું હતું પણ પાર્લામેન્ટની સીટમાં છાણી પાછળ રહેવાનું નથી, એટલે બધા જ વિસ્તારો વોર્ડ નંબર 2 હોય કે સયાજીગંજના કોઈ પણ વિસ્તારો હોય, જંગી બહુમતી સાથે આપણા ઉમેદવારને આ વખતે આપણે જીતાડવાના છીએ। આજે આપણા યુવાન ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી અને અમારા વોર્ડ નંબર 2માંથી જ્યારે એમને શરૂઆત કરી છે અને અમારા ત્યાં સૌથી વડીલ અમારા એનવી કાકાના ત્યાં સૌ પ્રથમ પધાર્યા છે અને આજે એમના આશીર્વાદ લીધા છે, એટલે હું ચોક્કસથી કહીશ કે હવે એમની એક સારી શરૂઆત થઈ છે, વિસ્તારમાં પણ એમને સારો પ્રતિસાદ મળશે। અમે સૌ સંગઠન અને કોર્પોરેટર એમની સાથે છે, ઉત્સાહથી એમને આ ચૂંટણીને એક ઉત્સવ બનાવીને અમે લોકો વધાવી લઈશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।